सांसद ज्ञानीबेन ठाकुरे पोलीस पर थयेला हुमला અને આદિવાસી મહિલાના મકાન તોડવાના મામલે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું કે કોઈએ આદિવાસીઓના અધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ દબાણને વશ થઈને પોલીસ અધિકારીઓને સંઘર્ષમાં ઉતરવું પડે છે। જ્ઞાનીબેને ચિંતા વ્યક્ત કરી કે જો આવી રીતે રક્ષક જ ભક્ષક બનશે તો જનતાનો તંત્ર પરથી ભરોસો ઉઠી જશે। તેમણે સ્પષ્ટ કર્યું કે આદિવાસી સમાજ એકલો નથી, તમામ સમાજ તેમની સાથે છે। ન્યાય માટે લોકોને ધરણા પર ઉતરવું પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે। અંતમાં તેમણે ખાતરી આપી કે આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે। ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે। જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ।